અમદાવાદ સિવિલમાં ચાંદીપુરા વાયરસના 3 જેટલા શંકાસ્પદ કેસ દાખલ થયા છે। એક દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2 દર્દીની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે। 6 શંકાસ્પદ દર્દીના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે। સેમ્પલનો રિપોર્ટ 3 દિવસ બાદ આવશે। સિવિલ હોસ્પિટલના તબીબોને સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। 6 દર્દીઓના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે। આપણે એની રાહ જોઈ રહ્યા છીએ કે એ રિપોર્ટમાં શું આવે છે, પરંતુ આપના માધ્યમથી સૌને એટલી રિક્વેસ્ટ કરીશ કે ગભરાવાની જરૂર નથી। વાત ચાંદીપુરમની તો એ હમણાં સુધી અત્યાર સુધી એમ જોવા જઈએ તો આપણી પાસે જે દર્દીઓ છે એ બધા સસ્પેક્ટેડ છે અને એનો રિપોર્ટ આવશે પછી જ આપણે ચોક્કસથી કહી શકશું કે ખરેખર ચાંદીપુરમ વાયરસ છે પછી બીજા કોઈ ઇન્ફેક્શન થયા છે। કોઈપણ બાળકને અત્યારે ફીવર કન્વર્ઝન સાથે આવે એટલે સ્વાભાવિક છે કે એવું સસ્પિશિયસ આવી જાય છે કે કદાચ આ ચાંદીપુરમ છે કે નહીં અથવા હોઈ શકે છે અને એના માટે જ એના સેમ્પલ આપણે મોકલી રહ્યા છીએ। સાથે ફોન લાઈન પર જોડાયેલા છે દર્શલ। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 3 જેટલા શંકાસ્પદ કેસ દાખલ કરવામાં આવ્યા છે। વધુ જાણકારી। સોના, ચાંદીપુરા વાયરસ જે પ્રકારે ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે તેમાં પણ અમદાવાદ અથર્વ સિવિલ હોસ્પિટલ કે જ્યાં 6 દર્દી આ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ છે તે એડમિટ હતા। તેમાં હાલ 3 દર્દી છે તે એડમિટ છે, જેમાં એક વેન્ટિલેટર ઉપર છે અને 2ની હાલત સ્થિર છે। જેમાં જે 6 માંથી 3 એડમિટ છે, જ્યારે એકને રજા આપી દેવામાં આવી છે અને 2 કે જે એક દહેગામ અને એક મહેસાણાનું દર્દી હતું જેનું મોત થયું છે। આ સમગ્ર ઘટનાની અંદર આ તમામ 6 જે દર્દી હતા તેમના રિપોર્ટ પુના ખાતે મોકલવામાં આવે છે, જેથી કરીને એક ખ્યાલ આવે કે આ દર્દીઓ જે છે તેમને ચાંદીપુરા વાયરસ થયો છે કે કેમ, અને જો આ મોત થયું છે તો તેને કારણે થયું છે કે અન્ય કોઈ કારણ છે એ જાણી શકાય। તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે 3 દિવસમાં આવશે। આ સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તેઓએ લોકોને સાવચેત રહેવા માટે પણ જે છે અપીલ કરી છે। સાથે તાવ, ઉલટી, ખેંચ આવે તો તાત્કાલિક હોસ્પિટલની ત્યાં જવું અને ત્યાં તપાસ કરાવી તે પ્રમાણેની સલાહ આપી છે, જેથી કરીને લોકોએ એક ગભરાય નહીં અને ખાસ કરીને લોકોએ હેપ્ટિક નહીં થઈને એક સામાન્ય રીતે હોસ્પિટલમાં બતાવીને એક સારવાર કરવા માટેનું પણ સૂચન કર્યું છે, જેથી કરીને આ વાયરસને પહોંચી વળી શકાય અને લોકોમાં ભયનો માહોલ ન ફેલાય। જી દર્શલ, જોડાયેલા રહેજો, આગળ પણ આપનો સંપર્ક કરીશું।